નમસ્તે. નવસારીથી હું છગન ગોધાણી. હું સવારે ને સાંજે અહીંયા નવસારીમાં એગ્રીકલ્ચર કેમ્પસ આવેલો છે, તેમાં વોકિંગ કરવા સવાર સાંજ જાઉં છું. તો એમાં એક શંકર બાપાનું મંદિર આવેલું છે. પછી વોકિંગ કર્યા પછી રસ્તામાં જે મંદિર આવે, હું તેના બાકડા ઉપર કે ઓટલા ઉપર થોડીક વાર બેસું અને વૃદ્ધ માણસો આવતા હોય કે જે દર્શન કરતા આવતા હોય એની સાથે વાતચીત કરતો હોઉં, ઘણીવાર બેઠો હોઉં અને બધું જોતો હોઉં. તો આમાં દરરોજ શું થાય, બધા માણસો આવે, મોટા ભાગના વૃદ્ધો છે અને યુવાનો પણ બિસ્કિટના પાર્લે બિસ્કિટના પેકેટ લેતા આવે અને કૂતરા હોય ત્યાં કૂતરાના આગળ પડીકા છોડવા માંડી જાય, તોડવા માંડી જાય. કૂતરા ખાય છે કે નથી ખાતા કોઈ પણ વસ્તુ જુએ નહીં. છેલ્લે તો કૂતરા ખાતા બંધ થઈ જાય છતાં પણ એ જોતા નથી. કૂતરા નથી ખાતા પણ પડીકું છોડી નાખવાનું, તોડી નાખવાનું. ચારે બાજુ જમીન ઉપર પાર્લે બિસ્કિટ વેરાઈ ગયેલા હોય અને મેં છેલ્લે કૂતરાને બિસ્કિટ ઉપર પેશાબ કરતાં પણ જોયા છે. વિચારો તમે. આવું મેં 8 દિવસ જોયું. 8 દિવસ પછી મેં બધા માણસો બેઠા હતા ને કીધું કે આ તમે શું કરો છો? મને કે મેં કૂતરાને બિસ્કિટ અહીં ધર્માદો કરી છે. એટલે મેં કીધું ભાઈઓ, આ ધર્માદો ખરેખર ના કહેવાય. ધર્માદાની સુંદર કે આવા બિસ્કિટ ખવડાવાય નહીં. ખરેખર તમે પાપમાં પડો છો. આ કૂતરાનો ખોરાક જ નથી. બિસ્કિટ નહીં પણ કોઈ પણ મેંદાની વસ્તુ કૂતરાને ખવડાવાય નહીં. એને પેટમાં નુકસાન કરે. આપણને તો ખબર નથી. પણ મને કે શું કરી કે અમે રોટલી નાખી છીએ કે રોટલા નાખી ખાતા નથી. મેં કીધું ભાઈ, આપણા છોકરા જેવું છે આ. મને કે કેમ? તમારા છોકરાને જ્યાં સુધી તમે પડીકા ખવડાવો છો ત્યાં સુધી રોટલી ખાય છે? તો સાચી વાત છે. અમારા છોકરાએ કે પડીકા ખાય છે, રોટલી ખાતા નથી. હવે 2 દિવસ તમારા છોકરાને પડીકું દો માજી, આ ફેડું 2 દિવસમાં ભૂખ્યું થાય ને રોટલી કે કોઈ પણ વસ્તુ એને સારી ખાવા આપશો તો એવી વસ્તુ ખાવા મળશે. એટલે કૂતરાનું કીધું આવું છે અને ન નખાય. અને આપણા શાસ્ત્રમાં શું લખ્યું છે? અને આપણે ગઈઢા માણસો તમે જુઓ, પહેલાં વહેલાં પશુઓને નિરણ નાખવાની. શું કરવાનું? પશુને નિરણ, ઘાસ નાખવાનું હોય. અને કૂતરાઓને શું કરવાનું? રોટલી નાખવાની, રોટલા નાખવાના. ભૂખ્યાને ભોજન કરાવવાનું, ભૂખો માણસોને શું કરાવવાનું? ભોજન કરાવવાનું. અને પંખી હોય એને ચણ નાખવાની, નાખીને પંખીને ચણ નાખવાની. અને કીડી હોય એને કીડિયારું પૂરવાનું. અને માછલી હોય એને આપણે ઘઉંનો લોટ નાખી નાના નાના બટકા જેવો કરી અને બાફેલ જેવો લોટ આપણે નાખી છે ને, આ ધર્મદો કહેવાય. આપણા વડીલો શું કરતા? આ જ કરતા ને. આપણા શાસ્ત્રમાં પણ આપણે લખ્યું છે. કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે તમે કૂતરાને પાર્લે બિસ્કિટ ખવડાવો. ખરેખર આ નુકસાન કરે છે. બધા માણસો સમજાવ્યા. હું 4-5ને સમજાવતો હતો તો બીજા પણ માણસો આજુબાજુવાળા ભેગા થઈ ગયા કે આ ભાઈ કોઈ સેલ્સમેન લાગે, વેચવાળા લાગે છે, એમ કરીને મારી પાસે આવ્યા. અને મારો ઉત્સાહ વધારે વધ્યો. માણસો જોઈને ઉત્સાહ વધ્યો અને ચારે બાજુ માણસો ભેગા થઈ ગયા, મને સાંભળવા માંડ્યા. પછી મોટાભાગના માણસો બોલ્યા કે આ ભાઈની વાત સાચી વાત છે. હો ભાઈ, કે આ કૂતરાને આ બિસ્કિટ ન નખાય, આનો ખોરાક જ નથી, આપણે કેમ એને ખવડાવી છે આપણે? તો કે ભાઈ હવેથી અમે નક્કી કરશું કે હવે અમે આ રોટલી નાખશું. અને રોટલી ન નાખી તો કાંઈ નહીં, પણ બિસ્કિટ તો નાખશું જ નહીં. આવું બધા નક્કી કરી અને છૂટા પડ્યા. અને ખરેખર મને બહુ આનંદ થયો કે મેં થોડુંક પુણ્યનું કામ કર્યું. કારણ કે એ માણસ બિચારા ધર્માદો સમજીને કરતા હતા. એ તો બહુ એનો ખ્યાલ નહોતો, ભણેલા હતા તો એ ખ્યાલ નહોતો. પણ પછી નક્કી બધાએ કર્યું કે હવે અમે બધાએ રોટલી નાખશું. ને તમે કીધું ભાઈ બહુ સાચી વાત છે કે બધાના મગજમાં ઉતરી ગઈ. તો તમારા ધ્યાનમાં પણ જાવા માણસો કોઈ, તમે દુકાનમાં તમે જોજો, દુકાન હોય ને દુકાનમાં તો પહેલાં વહેલા માણસો આવે શું કરે ખબર? પાર્લે બિસ્કિટના 2 પેકેટ આપો. 2 પેકેટ તોડીને મંડે નીચે વેરવા. કૂતરું ખાય કે ન ખાય? એ માણસને શું થાય ખબર? કે ધર્માદો થાય છે. તો તમારા ધ્યાનમાં આવો કોઈ પણ માણસો બિસ્કિટ ખવડાવતા હોય તમે એને સમજાવજો અને એને સારી રીતે વાત છે ને ગળે ઉતરી એવી રીતે સમજાવજો ને, તો બધાને ઉતરી જશે. અને ખરેખર એ કૂતરાઓને બધા જે પ્રાણીઓને છે ને ફાયદો થશે. તો વીણેલા મોતી 12માં મણકા નંબર 12ની અંદર આ મેં સરસ વાત રજૂ કરી છે. તો બધા તમે સબસ્ક્રાઈબ કરજો અને મને એક પ્રોત્સાહિત કરજો. ફરી 12મા મણકામાં કે 13મા મણકા મળીશું. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.